સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજિત અને બાયસેક દ્વારા પ્રસારિત સંધાન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે રાજ્યશાસ્ત્ર વિષય અંતર્ગત આપણે જે ચર્ચા કરવાના છીએ એ આપણો વિષય છે બંધારણીય અધિકારીઓ અને વિવિધ પંચો અથવા આયોગો, કોન્સ્ટિટ્યુશનલ ફંક્શનરીઝ એન્ડ ડિફરન્ટ કમિશન્સ. સૌથી પહેલાં હું એક નાનકડી સ્પષ્ટતા કરી દઉં કે છેલ્લી ઘડીની કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓને કારણે મારું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દર્શાવી શકાય એમ નથી, એટલે એ સ્લાઇડ આપણે જોઈ શકીશું નહીં. પણ આપણે જે મુદ્દો ચર્ચવાના છીએ એની ચર્ચા આપણે શરૂ કરીએ છીએ. સૌથી પહેલાં આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે બંધારણીય અધિકારીઓ અને આયોગો અથવા પંચો એની જરૂર શું છે. આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં લોકશાહી છે અને આપણા દેશમાં જે રાજ્યનો જાહેર વહીવટ છે એના ભાગરૂપે સરકારના રોજબરોજના અંકુશ અથવા નિયંત્રણ એનાથી સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે કેટલીક મહત્ત્વની કામગીરીઓ કરવાની હોય છે. આપણે જાણીએ છીએ કે સરકારના મુખ્ય 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. હવે રોજેરોજના વહીવટની જે આખી વાત છે એમાં આ 3માંથી કોઈ પણ એક અથવા એકથી વધારે તંત્રનો સીધો અંકુશ હોય તો એ મહત્ત્વની કામગીરીઓ સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે થઈ શકતી નથી. એ કામગીરીઓ સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે થઈ શકે એટલા માટે બંધારણમાં જ એવી જોગવાઈ કરવામાં આવી છે કે કેટલાક મહત્ત્વના કામો કરવા માટે કેટલાક વિશેષ બંધારણીય અધિકારીઓ અથવા તો પંચો કે આયોગોની રચના થઈ શકે છે. અને એ અંતર્ગત આ મહત્ત્વના અધિકારીઓ અથવા પંચો અને આયોગોની રચના કરવામાં આવેલી છે. આમ જોવા જઈએ તો આવા પંચો અને આયોગો અથવા અધિકારીઓ ઘણા બધા છે, પણ કેટલાક મહત્ત્વના બંધારણીય અધિકારીઓ અને પંચો અથવા આયોગોના નામ આપણે જોઈએ તો સૌથી પહેલાં છે કેન્દ્રીય જાહેર સેવા આયોગ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. ત્યાર પછી ભારતનું ચૂંટણી પંચ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. ભારતનું નાણાં પંચ, ફાઇનાન્સ કમિશન ઓફ ઇન્ડિયા. પછી એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના મહાન્યાયવાદી. સામાન્ય રીતે આપણે બધા એમને એટર્ની જનરલ તરીકે જ ઓળખીએ છીએ. એના પછી આવે છે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક. ટૂંકમાં આ અધિકારી કેગ તરીકે પણ ઓળખાય છે. CAGનું એ ટૂંકું સ્વરૂપ છે કેગ. પછી કેટલાક વિશેષ પંચોના આયોગો છે, દાખલા તરીકે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ, રાષ્ટ્રીય લઘુમતી આયોગ, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ, રાષ્ટ્રીય મહિલા આયોગ વગેરે વગેરે. મેં શરૂઆતમાં જ કહ્યું એમ આવા પંચો અથવા આયોગો બીજા પણ છે, પણ આપણને જે સમય મર્યાદા છે આપણી 1 કલાકની, એમાં આપણે આ બધા પંચો કે આયોગો વિશે ચર્ચા કરી શકીએ નહીં, બધા અધિકારીઓ વિશે પણ ચર્ચા કરી શકીએ નહીં. તેથી આપણે કેટલાક સિલેક્ટેડ અથવા તો પસંદગીના આયોગો અને અધિકારીઓ વિશે વાત કરીશું. મારી સાથે મારા સાથી અધ્યાપક મિત્ર MM જગાણી સાહેબ પણ આવ્યા છે. અમે બંને એક જ કોલેજમાંથી આવ્યા છીએ, MN કોલેજ વિસનગર. તો અમારો જે આ મુદ્દો છે બંધારણીય અધિકારીઓ અને આયોગો, એમાંથી મેં કીધું એમ આપણે કેટલાક પસંદગીના આયોગોની ચર્ચા કરીશું. એમાં હું સૌથી પહેલાં નાણાં પંચ વિશે, ત્યાર પછી કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગ વિશે, અને છેલ્લે ભારતના એટર્ની જનરલ વિશે વાત કરીશ. અને ત્યાર પછી મારા સાથી પ્રાધ્યાપક મિત્ર આદરણીય જગાણી સાહેબ એ આપને જાહેર સેવા આયોગ, કેન્દ્રીય જાહેર સેવા આયોગ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એના વિશે વાત કરશે. એટલે હવે આપણે શરૂઆત કરીએ છીએ ભારતના નાણાં પંચથી. ભારતનું જે આખું જાહેર વહીવટની વ્યવસ્થા છે એ આખી વ્યવસ્થામાં આ પંચ એક ખૂબ મહત્ત્વની કામગીરી કરે છે. આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં સમવાય તંત્ર છે, એટલે કે કેન્દ્રમાં દિલ્હીની કેન્દ્ર સરકાર છે અને 28 રાજ્યોમાં એકમ રાજ્યોની સરકારો છે. આ બંને સરકારો વચ્ચે નાણાકીય સ્ત્રોતો જે હોય છે એની ફાળવણી કરવાની હોય છે. એ ફાળવણી કઈ રીતે કરવી એની ભલામણ કરવાનું મુખ્ય કાર્ય એ આ નાણાં પંચનું છે. આ ઉપરાંત સતત પરિવર્તિત થતી નાણાકીય પરિસ્થિતિ એને ધ્યાનમાં રાખીને પણ અન્ય સૂચનો અને ભલામણો કરવાનું કામ આ નાણાં પંચ કરે છે.
એટલે એ રીતે જોઈએ તો આ નાણાં પંચ એ દેશની આર્થિક બાબતોમાં ખૂબ જ મહત્ત્વની કામગીરી કરે છે. હવે આપણે એ જોઈએ કે નાણાં પંચની રચના કઈ રીતે થાય છે. આપણું જે બંધારણ છે, બંધારણની કલમ 280 હેઠળ ભારતના રાષ્ટ્રપતિ જે છે એ નાણાં પંચના એક અધ્યક્ષ અને બીજા 4 સભ્યો એમ કુલ 5 વ્યક્તિઓના બનેલા નાણાં પંચની નિમણૂક કરે છે. સામાન્ય રીતે આ નાણાં પંચની મુદત 5 વર્ષની હોય છે. અત્યારનું જે આપણું નાણાં પંચ છે એના અધ્યક્ષ તરીકે ડૉક્ટર વિજય કેળકર છે. આપણે હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે નાણાં પંચના સભ્ય બનવા માટેની લાયકાત શું હોઈ શકે અથવા કઈ વ્યક્તિ નાણાં પંચના સભ્ય બની શકે. આ બાબતમાં આપણા દેશની સંસદે 1951માં ફાઇનાન્સ કમિશન એક્ટ 1951 પસાર કર્યો હતો અને ત્યાર પછી 1955માં એમાં કેટલાક ફેરફારો પણ કરવામાં આવેલા હતા. તો એ એક્ટને આધારે એટલે કે એ કાયદાને આધારે નાણાં પંચના સભ્ય માટેની કેટલીક મુખ્ય લાયકાતો નક્કી કરવામાં આવેલી છે. એ લાયકાતો આ પ્રમાણે છે. નાણાં પંચનો સભ્ય હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામવા માટેની લાયકાતો ધરાવતો હોવો જોઈએ. એટલે એનો સીધો સાદો અર્થ એ છે કે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ બનવા માટેની જે લાયકાતો છે એ બધી લાયકાતો એનામાં હોવી જોઈએ. બીજી મહત્ત્વની લાયકાત એની એ છે કે સરકારના નાણાકીય વ્યવહારો અને હિસાબી વ્યવસ્થા એના વિશેનું એને ઊંડું જ્ઞાન હોવું જોઈએ, વિશેષ જ્ઞાન હોવું જોઈએ. એને માટેની જાણકારી પૂરેપૂરી હોવી જોઈએ. ત્રીજી લાયકાત એ છે કે ઇન જનરલ નાણાકીય બાબતો અને અર્થશાસ્ત્ર એના વિશેનું વિશેષ જ્ઞાન અને બહોળો અનુભવ એ પણ આ કામગીરી માટે અનિવાર્ય છે. એટલે આ 3 મુખ્ય કામગીરીઓ એ 3 મુખ્ય લાયકાતો એ નાણાં પંચના સભ્ય બનવા માટેની જરૂરી લાયકાતો ગણાય છે. ટૂંકમાં કહેવું હોય તેવું કહી શકાય કે નાણાં પંચનો સભ્ય એ કાયદા વિષયક બાબતો અને નાણાકીય બાબતો એ બંને બાબતોમાં વિશેષ જ્ઞાન અને બહોળો અનુભવ ધરાવતો હોવો જોઈએ. કારણ કે એની જે કામગીરી છે એ ખૂબ મહત્ત્વની છે અને વિશેષ લાયકાત માંગી લેનારી છે. હવે આપણે જોઈએ કે નાણાં પંચના મુખ્ય હેતુઓ અથવા ઉદ્દેશો કયા છે. આપણે શરૂઆતમાં જ જોયું કે આપણા દેશમાં સમવાય તંત્ર છે. દિલ્હીમાં કેન્દ્ર સરકાર છે અને એકમ રાજ્યોની સરકારો છે. તો કેન્દ્ર સરકાર દ્વારા એકમ રાજ્યોને નાણાકીય સહાય અથવા તો ગ્રાન્ટ આપવામાં આવે છે, અનુદાન આપવામાં આવે છે. અને એ ઉપરાંત કરવેરાની જે આવક થાય છે, કેન્દ્ર સરકારના કરવેરા અને રાજ્ય સરકારના કરવેરા, એ આવકની પણ બંને સરકારો વચ્ચે વહેંચણી કરવાની હોય છે. તો એને ધ્યાનમાં રાખીને એ વહેંચણી કઈ રીતે કરવી એના 3 પાયાના સિદ્ધાંતો છે. પહેલો સિદ્ધાંત એ છે કે રાજ્યો વચ્ચે અસંતોષ ઊભો ના થવો જોઈએ. સામાન્ય રીતે રાજ્ય સરકારોને એવી લાગણી હોય છે કે કેન્દ્ર સરકાર એમને પૂરેપૂરો ન્યાય આપતી નથી, એમની જરૂરિયાતો સંતોષાતી નથી. તો આ બાબતમાં રાજ્યો વિશે કોઈ નાણાકીય અસંતોષ ઊભો ન થવો જોઈએ. બીજું, રાજ્યો વચ્ચે આર્થિક અસમતુલા એટલે કે ઇમ્બેલેન્સ ઊભું ન થવું જોઈએ. કે કેટલાક રાજ્યો આર્થિક રીતે ઓલરેડી સમૃદ્ધ છે, એમને વધારે મદદ આપવામાં આવે તો એમની સમૃદ્ધિ વધે, અને કેટલાક રાજ્યો પરિસ્થિતિને કારણે આર્થિક રીતે એટલા સમૃદ્ધ નથી. તો એ રીતે જે આર્થિક અસમતુલા ઊભી થાય છે એમાંથી પછી બીજા ઘણા બધા સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય એવા પ્રશ્નો, સમસ્યાઓ પણ ઊભા થાય છે. એટલે આર્થિક અસંતુલન રાજ્યો વચ્ચે ઊભું ન થાય એ પણ ધ્યાનમાં રહેવું જોઈએ. અને ત્રીજી વાત એ છે કે રાજ્યોને તેમની જરૂરિયાત અને પરિસ્થિતિ પ્રમાણે પણ નાણાકીય સહાય મળવી જોઈએ. દાખલા તરીકે અત્યારે દેશના કેટલાક રાજ્યોમાં ગંભીર રેલ આવી છે. એના થોડા સમય પહેલાં કેટલાક રાજ્યોમાં દુષ્કાળની પરિસ્થિતિ હતી. કોઈ રાજ્યમાં ભૂકંપ કે વાવાઝોડા જેવી કુદરતી આફત આવી હોય તો એવા સમયે જે તે રાજ્યની કેટલીક વિશેષ જરૂરિયાતો હોય છે. એ સમયે એની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નાણાકીય સહાય મળે એ જરૂરી હોય છે. તો આ મુખ્ય એના હેતુઓ અથવા ઉદ્દેશો છે. અને એને ધ્યાનમાં રાખીને હવે આપણે જોઈએ કે આ નાણાં પંચની મુખ્ય સત્તાઓ અથવા કાર્યો શું છે, એ કયા કાર્યો કરે છે. ઉપરોક્ત હેતુઓ જે છે એને એ હેતુને ધ્યાનમાં રાખીને નાણાં પંચ જે છે એ અલગ અલગ બાબતમાં ભારતના રાષ્ટ્રપતિને ભલામણો કરે છે. મુખ્યત્વે નાણાં પંચનું કાર્ય ભલામણો કરવાનું છે. એની ભલામણો આવ્યા પછી સૈદ્ધાંતિક રીતે જોઈએ તો એનો અમલ કરવો કે નહીં એ રાષ્ટ્રપતિ નક્કી કરે છે. પણ વ્યાવહારિક રીતે જોઈએ તો આપણે એવું ચોક્કસ કહી શકીએ કે મોટાભાગે એની ભલામણોનો અમલ થાય જ છે. અને એ રીતે એની કામગીરી ખૂબ મહત્ત્વની છે. તો હવે આપણે જોઈએ
કે નાણાં પંચ રાષ્ટ્રપતિને કઈ કઈ બાબતોમાં મહત્ત્વની ભલામણો કરે છે. સૌથી પહેલી બાબત એ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેને કરવેરાની જે આવક થાય છે એ કરવેરાની ચોખ્ખી આવક જે છે એમાંથી કેન્દ્ર સરકારને કેટલો હિસ્સો મળશે અને રાજ્ય સરકારોને કેટલો હિસ્સો મળશે એનું પ્રમાણ નક્કી કરવાનું હોય છે. તો આ પ્રમાણ નક્કી કરવા બાબતમાં નાણાં પંચ રાષ્ટ્રપતિને ભલામણ કરે છે. બીજી મહત્ત્વની બાબત કે પ્રમાણ નક્કી કર્યા પછી પણ એટલે કે કેન્દ્ર સરકારને કેટલો હિસ્સો જશે અને બધા રાજ્યોને ઇન જનરલ કેટલો હિસ્સો મળશે એ પ્રમાણ નક્કી થાય. રાજ્યોને ઇન જનરલ જે હિસ્સો નક્કી થયો છે એમાંથી પણ દરેક રાજ્યને, આપણા દેશમાં 28 રાજ્યો છે, તો દરેક રાજ્યને વ્યક્તિગત રીતે ચોક્કસ કેટલી રકમ મળશે એ રકમ પણ ચોક્કસ સિદ્ધાંતો અને નિયમોના આધારે નક્કી કરવાનું કાર્ય એ નાણાં પંચનું છે. એટલે એને આધારે એ ચોક્કસ રકમની પણ ભલામણ કરે છે. અને ત્રીજી મહત્ત્વની ભલામણ એ છે કે આપણી ભારત સરકારનું એક વિશેષ ભંડોળ છે જેને આપણે સંચિત નિધિ, કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયાના નામે ઓળખીએ છીએ. તો એ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી એકમ રાજ્યોને ઘણી બધી સહાય અથવા અનુદાન આપવામાં આવે છે. તો એ સહાય અથવા અનુદાન કયા સિદ્ધાંતોને આધારે આપવી, કેટલા પ્રમાણમાં આપવી, એ બધી ભલામણ પણ નાણાં પંચ કરે છે. એટલે આ 3 મહત્ત્વની બાબતમાં નાણાં પંચ રાષ્ટ્રપતિને પોતાની ભલામણ કરે છે અને પછી રાષ્ટ્રપતિના માધ્યમ દ્વારા એનો અમલ થાય છે. આ તો એની મુખ્ય કામગીરી છે, નાણાં પંચની પાયાની કામગીરી, 3 બાબતમાં ભલામણ કરવાની. પણ એ સિવાય પણ કેટલીક મહત્ત્વની કામગીરી નાણાં પંચ કરે છે. એમાં આપણે જોઈએ તો એકંદરે આખા દેશનું નાણાકીય હિત, દેશની આખી નાણાકીય પરિસ્થિતિ જે છે એને ધ્યાનમાં રાખીને, દેશના નાણાકીય હિતને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ સમયે સમયે નાણાં પંચને કેટલાક વિશેષ કામો સોંપે છે. જેવી પરિસ્થિતિ ઊભી થઈ હોય એ પરિસ્થિતિ પ્રમાણે એ રાષ્ટ્રપતિ કામ સોંપે છે. તો એ જે વિષય કામ સોંપાયું હોય એ બાબતમાં પૂરો અભ્યાસ કરીને, માહિતી ભેગી કરીને, વિશ્લેષણ કરીને પછી નાણાં પંચ એની ભલામણ રાષ્ટ્રપતિને આપે છે. બીજી મહત્ત્વની વાત કે સમવાયતંત્ર હોવાથી કેન્દ્ર સરકાર અને એકમ રાજ્યની સરકારો એની વચ્ચે પરિસ્થિતિ પ્રમાણે, સમય પ્રમાણે, બદલાતા સંજોગો પ્રમાણે એ સ્વાભાવિક છે કે કેટલાક વિવાદો ઊભા થાય નાણાકીય બાબતમાં. જેમ અન્ય બાબતોમાં વિવાદો ઊભા થાય છે, રાજકીય બાબતોમાં કે સામાજિક બાબતોમાં, એ રાજ્યની સરહદની બાબતમાં કે નદીના પાણીની વહેંચણીની બાબતમાં, એમ રાજ્યો વચ્ચે વિવાદો ઊભા થાય છે અથવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વિવાદો ઊભા થાય છે. એમ નાણાકીય બાબતમાં પણ કેન્દ્ર સરકાર અને એકમ રાજ્યોની વચ્ચે વિવાદો ઊભા થાય છે. એમાં કશું ખોટું નથી, એ સ્વાભાવિક વસ્તુ છે. પણ એ જે કંઈ વિવાદો ઊભા થાય એનો ઉકેલ પણ લાવવો પડે. એટલે એ જે વસ્તુ છે એ ઉકેલ લાવવાનું કાર્ય આ નાણાં પંચ કરે છે. કે કોઈ પણ સંજોગોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ નાણાકીય વિવાદ ઊભો થાય તો નાણાં પંચ એ વિવાદને કઈ રીતે ઉકેલવો એની ભલામણ કરે છે. કેટલીક વખત જરૂર પડે ત્યારે આ નાણાં પંચ જે છે એ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG એની પણ સલાહ લઈ શકે છે અને એ સલાહ પ્રમાણે પોતાની ભલામણોમાં એની સલાહની મદદ લે છે અને એ સલાહનો રાષ્ટ્રપતિની મંજૂરીથી વ્યવહારમાં અમલ પણ કરી શકાય છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે CAG અને નાણાં પંચ એ બંને ભેગા મળીને દેશની નાણાકીય પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે. અને છેલ્લો આમાં મહત્ત્વનો મુદ્દો એ છે નાણાં પંચના કાર્યોમાં કે આપણે જાણીએ છીએ કે સ્વતંત્રતા મળ્યા પછી આપણા દેશમાં આર્થિક વિકાસ માટે પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવેલી કે દર 5-5 વર્ષે અલગ અલગ ક્ષેત્રમાં, આર્થિક બાબતોની અલગ અલગ ક્ષેત્રોમાં કઈ રીતે વિકાસ કરવો, સિંચાઈનું ક્ષેત્ર હોય કે વીજળીનું ક્ષેત્ર હોય કે બીજા પાયાના ઉદ્યોગો હોય, એ બધા બાબતમાં પંચવર્ષીય યોજનાઓ દ્વારા દેશનો ઘણો વિકાસ થયો છે. તો આ પંચવર્ષીય યોજનાઓ જે બનાવવામાં આવે છે એમાં મુખ્ય હેતુઓ નક્કી થાય છે, ટાર્ગેટ નક્કી થાય છે, એમાં નાણાંની ફાળવણી થાય છે. એ બધામાં નાણાં પંચની કામગીરી ખૂબ જ ઉપયોગી થઈ છે. એના માટે મુખ્ય કામગીરી તો આયોજન પંચની છે. પંચવર્ષીય યોજનાઓ તૈયાર કરવાનું કામ આયોજન પંચનું છે. વડાપ્રધાન પોતે હોદ્દાની રૂએ એના અધ્યક્ષ છે અને એ ઉપરાંત એના બીજા સભ્યો પણ હોય છે જે આર્થિક બાબતોના જાણકાર અને અનુભવી હોય છે. પણ એ આયોજન પંચને મદદ કરવાનું કામ નાણાં પંચ કરે છે. ઘણી બધી બાબતોમાં જે વિશ્લેષણ કરવાનું હોય, માહિતી આપવાની હોય, એ બધું કામ નાણાં પંચ કરે છે. એટલે પંચવર્ષીય યોજનાઓમાં પણ નાણાં પંચની કામગીરી ખૂબ સારી રહી છે.
છેલ્લે આપણે ઉપસંહારના રૂપમાં એવું કહી શકીએ નાણાં પંચની બાબતમાં કે નાણાં પંચ પોતાની કામગીરી ખૂબ તટસ્થ અને નિષ્પક્ષ રીતે કરે છે. શક્ય હોય ત્યાં સુધી રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેમાંથી કોઈનું મનદુખ ન થાય, કોઈને એવું ન લાગે કે એની કામગીરી પક્ષપાતી છે, એ રીતે એ તટસ્થ રીતે કામગીરી કરે છે. બીજું, નાણાં પંચનો જે દૃષ્ટિકોણ છે એ દૃષ્ટિકોણ એકમ રાજ્યો પ્રત્યે સહાનુભૂતિપૂર્ણનો અને મદદરૂપ થવાનો છે. નાણાં પંચને રાજ્ય સરકારો પ્રત્યે સહાનુભૂતિ છે. કેન્દ્ર સરકાર કઈ રીતે રાજ્ય સરકારોને વધારેમાં વધારે મદદ કરી શકે એ હેતુથી એ પોતાની ભલામણો કરે છે. ત્રીજું, જે એકમ રાજ્યોની સરકારો છે એના નાણાકીય હિતોનું રક્ષણ થાય એ બાબતમાં પણ નાણાં પંચની કામગીરી હકારાત્મક છે. અત્યાર સુધીના અનુભવથી આપણે આ તારણ પણ તારવી શકીએ. ટૂંકમાં જો જોઈએ તો આર્થિક રીતે નબળા રાજ્યો જે છે એમને જે નાણાકીય ફાળવણી કરવાની હોય છે એ બાબતમાં નાણાં પંચ જાગૃત છે અને ઉદાર પણ છે. એટલે સમયે સમયે દરેક રાજ્યમાં આપણે અગાઉ જોઈ ગયા તેમ રાજ્યો વચ્ચે અસમતુલા પેદા ન થાય અને પરિસ્થિતિ પ્રમાણે રાજ્ય સરકારોને નાણાકીય સહાય મળતી રહે એવો પ્રયત્ન નાણાં પંચ દ્વારા કરવામાં આવે છે. અને નાણાકીય બાબતમાં આ એક બહુ જ મહત્ત્વની સંસ્થા આપણી જાહેર વહીવટી વ્યવસ્થાના ભાગરૂપે કામ કરે છે. હવે આપણે એક બીજી સંસ્થા અથવા તો બીજા બંધારણીય અધિકારી વિશે વાત કરીશું. એ છે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક. ટૂંકમાં એ CAG કેગ તરીકે પણ ઓળખાય છે. અત્યારે આપણા કેગના હોદ્દા ઉપર શ્રી વિનોદ રાય એ આ કામગીરી સંભાળી રહ્યા છે. આ કેગ એ વ્યક્તિ તરીકે ઓળખવા હોય તો વ્યક્તિ તરીકે પણ ઓળખી શકીએ, સંસ્થા તરીકે ઓળખવા હોય તો સંસ્થા તરીકે પણ ઓળખી શકીએ. પણ આપણા દેશની જે જાહેર વહીવટની વ્યવસ્થા છે એમાં એ પણ એક ખૂબ જ મહત્ત્વની કડી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને જોડતી કડી છે અને કેન્દ્ર સરકારના પણ જે અલગ અલગ અંગો છે એ બધા અંગોની જે નાણાકીય બાબતો છે એને જોડતી આ એક મહત્ત્વની કડી છે. શું કામ કરે છે અથવા એના મુખ્ય હેતુઓ શું છે? તો કે સૌથી પહેલી વાત એ છે કે લોકશાહી સરકારમાં જો